હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જોહાર. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા છે ને ચા પાણી પી લીધા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આવ્યા છે આપણે આંબામાં આટો દેવા. જુઓ ને આંબા આવા છે બધા, મોર દેખાવા માંડ્યો. જુઓ અહીંયા આમ બધે હા ફૂટવા માંડ્યો છે, કોક ડાળખા ફૂટે છે. મોર હવે ફૂટવા માંડ્યો છે. અહીંયા કોક આંબુ ફૂટે છે, આમાં દેખાય છે. હવે માનો ને 15-20 દીમાં છે ને બધે મોર આવી જશે લગભગ, એવું છે મિત્રો. ને વેદાંશ અમારે હમણાં જાગ્યો છે મિત્રો, વેદાંશ જાગ્યો છે ને રડવાનું ચાલુ કરી દે. વેદાંશનું કામ એવું રહ્યું ને, રડવાનું ચાલુ જ થઈ જાય. ઉઠે એટલે તરત છોકરા નાના બધા રડે જ તે. આપણે નાના હતા ત્યારે આપણે એમ રોઈ રોઈને જ મોટા થયા હશે ને, એવું છે. ને દક્ષા કાંઈક કહે છે, લગભગ શું કહે છે કોને ખબર. હવે ત્યાં જઈએ જ ખબર પડે. આપણે જઈએ છે. દક્ષા અને વેદાંશ ઉઠીને બેઠા છે. કેમ ઉઠીને ચા પાણી કરી લીધા છે દોસ્તો અને બેઠા છે. વેદાંશ ઉઠો, વેદાંશ રોવે છે. લેંગી પહેરાવશે વેદાંશને, એવું છે બધું. ઉઠીને હમણાં ઉઠો એટલે મૂળમાં ન હોય, પહેલાં ઊંઘમાંથી ઉઠે એટલે મૂળમાં નહીં હોય, એટલે થોડીક વાર એને રાખવો પડે, પછી આપણું કામ થાય, એવું છે બધું. હાલો દોસ્તો, આપણે આવી ગયા છે વાડીની અંદર. બધું જોવા આવ્યા છે પણ બધું છે ને મિત્રો ભીનું છે, ગારો કાદું કિચડ થઈ ગયેલું છે. ફૂલ પાણી બધે પાઈ દીધું છે. ધાણા, મૂરા, પછી પેલી મેથી ને ફૂલ આવી ગયા, પણ ખાવા વાળું કોઈ નથી, એવું છે. હા, વાવી દીધું બહુ, અને બધે પાણી પાઈ દીધું દોસ્તો. અને આટો દેવા આવ્યા, કોરું થયું કે નહીં એમ આટો મારવા આવ્યા, જોવા આવ્યા છે આપણે. આવો તો મિત્રોને કંઈક બતાવવું છે. આ લસણ છે, આવું મસ્તીનું પાછું નીંદી કાઢ્યું છે ને, બહુ મસ્તીનું થઈ. આવી કોઈ જમીન ડટાવાની તૈયારી છે, મસ્તીનું થઈ ગયું છે. મકાઈ આપણે ઓલું શું નીંગલની તૈયારી છે, નીંગલવા આટલી મોટી થઈ ગઈ છે. હા, દોડે આવી છે, દોડે અમારી ભાષામાં, દેશી ભાષામાં. શું દેખાડું છે દોસ્તોને, બોલો. મકાઈ દોડે આવી છે મિત્રો. હમણાં છે ને થોડાક દિવસમાં ઉપર નીકળશે, એ તમને બતાવીશ. અને ટામેટા જો તૈયાર થઈ ગયા છે, ફૂલ ઉગડી. ટામેટા જો ને દોસ્તો, ટામેટા કેવડા મોટા થઈ ગયા, બાંધવા પડશે અને ખીલા રોપવા પડશે. બધું ચાલા એવું થઈ જાય, નીચે નમી ગયા છે તો ટામેટા પાછા પાણી પાવે ને એટલે ઓલા થઈ જાય, નહીં ઓલા શું આ ચાલા એવું થાય ને, પોચા થઈ જાય. એટલે આપણે છે ને આને કમ્પ્લીટ દોરીથી બાંધ દે હું મસ્તીનો. અને અલી રીંગની તો જો ને એટલી મસ્ત ને બહુ મસ્ત. અંકલેશ્વરથી લાવ્યા હતા, અશ્વિના હાડુફેને ત્યાંથી લાવ્યા હતા. મારા હાડુની ત્યાંથી લઈ આવેલો મેં. હા, એ રીંગણી. પછી આ એક લાઈન રહી ને, ઝુમકા લાગે, ઝુમકા આમ આટલા મોટા ઝુમકા લાગે એવડા. આ રીંગણા રહ્યા ને, આ જે ઝુમકડા મસ્તીના છે. આ બાજુ એક ઝુમકડા છે, એ અલગ છે થોડાક, આ એ અલગ છે. પછી આ એ અલગ છે, આ છે આ જો ગોળ, બહુ મસ્તી ના. આમાં ઝુમકડા વ્હાઈટ આવે, એકદમ ચકાસ કેવો આપે રીંગણનો, એટલો મસ્ત રીંગણ છે. આ વ્હાઈટ ઝુમકડી આખી ઠેકની છે. પેલી પાછી ગુલાબી છે આના જેવી, બીજી હશે હજી નાના છે બીજા, એટલે આ વાત કરશે. રીંગણા ઘટે જ નહીં કઈ, એટલા ખાય એટલા ઘટે નહીં, એટલા છે રીંગણા. બધું કેળા કે મારું કામ, કેળા એ કાપવા જેવા થઈ ગયેલા છે, એવું બધું છે દોસ્તો. તો આપણે મૂરા જોવા આવ્યા છે. મૂરા કેવા થયા એમ ખેંચીને જોવા પડશે નહીં, પછી જોવો તો તમે. શાક બનાવી છે, બનાવી હશે, સાંજે બનાવવા જોઈએ. ઉપાડો તો ખરા એક જ. મૂળા બહુ વાવ્યા છે, ઝાઝા વાવ્યા છે. અમારે શેઠ હાટું વાવવું પડે, 3 શેઠ છે અમારે, પાર્ટનર છે ને, એટલે બધે વાવવા પડે વધારે, તો બધાને થાય. અને હમી કરીને 4 જણ, એટલે વધારે વાવવા પડે, માણસો વધી જાય એટલે. આ બધું ધાના બધું થઈ ગયેલું છે. હમણાં મેથી વાદળા થાય ને એટલે મરે નહીં. મેથી મિત્રો થાય તો થાય, નહીં તો મેથીમાં એવું જ છે બધું. અમાર હજી આવા મોળા થયા છે, હજી મોટા થાય પણ વાર લાગશે. પણ નાના ખાવા હારા, નાના મોટા થાય પછી ખાવા ન થાય, મોટા થાય પછી ખાવા નહીં થાય. નાના હોય ને
ત્યાં સુધી કુણા કુણા ખાવાની મજા આવે. આ ભાજી ખાવી હોય હાથે તોય ભાજીમાં ખવાય. પછી મોટા થઈ જાય પછી આવડા જાડા થઈ જાય આટલા જાડા પછી હા તમને બતાવશું પછી. હા એટલે બતાવશું મોટા થાય ને પછી. હમણાં તો હજી આ શરૂઆત છે, નાના છે. જ્યાં તેલ કેવું ખાધા જેવાની થયા હોય ને ગોતી ગોતી જોઈને ખાઈ નાખવાના. પછી ખાવા મળે કે નહીં મળે. હમણાં શિયાળો છે ત્યાં સુધી ધાના, મેથી, પાલક, મૂળા એ બધું ખાવા મળશે. પછી કાંઈ ખાવા મળે નહીં. પછી આ તુવર પાછી તૈયાર થઈ જાય આપણે. પછી આમ નાના વાવેલા છે મૂળા, અને આપણે આ નાના ધાના છે ને આમ પાછા તૈયાર થઈ ગયેલા છે. આ બધા આખું પાટ્યું છે ધાના, એવું બધું છે દોસ્તો. અને હમણાં અમારે મૂળા ખેડવા છે, ઉપાડી લઈ જઈએ અને ઘરે લઈ જઈએ, પછી સુધારીએ, બનાવીએ એમ છે. આજે ખાવા છે થોડા ઘણા બનાવવી પડશે, થોડી ઘણી શાક મૂળાની. ક્યારે સવારમાં નહીં, હમણાં બનાવી છે થોડી. આજે મૂળા નો ખવાય, દિવસે જ ખવાય એવું થોડું હોય બનાવ. ટાટા ટાટા કીધે, ચાલ ટાટા. હા મિત્રો મૂળા ઉપાડી લીધા આપણે. આ ભાજી કેટલી બધી હું ઉપાડી. મેથીની ભાજી ઉપાડતી હતી, ભાજી બનાવવા, અને અશ્વિન ઉપાડતા હતા મૂળા શાક બનાવવા. અને આપણે બે વસ્તુ બનાવવાનું છે સાંજે, મેથી બનાવવાની છે અને મૂળા બનાવવાના. શાક કહેવાય ને ભાજી કહેવાય ને, એ કહેવાય. એના આની ભાજી નાખવી પડે મૂળાની અંદર, એટલે મસ્ત સ્વાદ પકડે. ભાજી નાખે તો વધારે સારું રહે. મૂળા એકલા તોય સારું રહે, ભાજી નાખે તોય વધારે સારું રહે. અને આપણે ભાવે ની ભાવે મૂળા બીજાને, એના હાટું પાછી ભાજી વીની છે, એટલે ભાજી બનાવવાની છે. હે ને એવું છે બધું દોસ્તો. તો આપણે વાડીમાંથી જ ઉપાડ્યું છે, આપણી વાડીમાં જ છે બધું, એટલે ઘરે જઈને સાંજે બનાવવાનું છે બધું ઘરની વાડી. તો આપણે મળીએ હવે ઘરે જઈને દોસ્તો. હાલો. ભૂખ લાગી છે તો આવું ખાઈએ ચણા ના. અહીંયા છો દેશી ચૂલાઓ હળગવા માંડ્યો છે ને ફૂટેલી તાવડી ને અહીંયા દક્ષા છે. શું કરે છે? બેઠા છે તાપણીમાં, તાપીએ છે. ઠંડી બહુ લાગે, ઠંડી બહુ લાગે. ઠંડી લાગે જ તે. ઠંડી લાગે. રોટલી બની કે રોટલા? રોટલી બની ને આ બાજુ આ રોટલા થાય છે. અને શાખાનું બનાવ્યું છે મૂળા બનાવ્યા. મેથીની ભાજી. હવે મૂળા ખાઈ નાખવાના. હું મેથીની ભાજી બનાવે ચાલશે કા મિત્રો? ગમે તે એક શાક થઈ ગયું, બહુ થઈ ગયું આપણે. એટલે મિત્રો છે ને સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો બેસી ગયા છે. તમને હું બતાવું. બપોરની તીખારી જો ડબ્બો ભર્યો છે હજી. હમણાં બનાવ્યું છે મૂળા, પછી આ ભાજી, દહીં છે, રોટલા છે, રોટલી છે, પાપડ છે, છાશ છે. હલાવો પાણી પાણી છે ઉપર પણ ઉપર ઓલું પાણી હલાવવું જ પડે ને તો સારું છે. મેથીની ભાજી, પછી રોટલી છે, મકાઈના રોટલા છે, પાપડ છે, મૂળા બનાવેલા છે, દહીં છે, દહીં તીખારી છે, ઘણું બધું બનાવેલું. મગ એ છે અહીંયા ચૂલામાં મૂકી દીધા. હા જો ખાવા બેસી છે. બાય બાય કરે છે. હાલો તો ખાઈ લઈએ. હાલો તો ખાઈ લઈએ. બાય બાય. હલો દોસ્તો, આપણે જમીને ઉભા થઈ ગયા છે. માહી હે ને જમી લીધું છે, અને સિનાઈ ઊંઘવાની તૈયાર કરે છે. આર્યા સ્વેટર બેટર લગાવી લીધું છે. ઠંડી બહુ લાગે છે એટલે સ્વેટર બેટર પહેરી લીધું છે. એવું છે બધું દોસ્તો. અને હવે છોકરા તમને દેખાડું, અમારા મોબાઈલ જોવે છે. આર્યા ફોનમાં બીજી છે. પ્રિયા ઊંઘી ગયેલી છે, સ્કૂલમાં થાકી જાય અને પાછા ટ્યુશને જાય. કેટલા વાગે ટ્યુશન જાય? આવી 5 વાગે ટ્યુશન, 5:30. હા 5:30 ટ્યુશન જાય પાછા, એટલે થાકી જાય. સ્કૂલમાંથી આવે ને ફટાફટ પાછા ટ્યુશનમાં જાય, એટલે સાંજે આવે એટલે જમીને પાછા
તરત ઊંઘી જાય. એવું છે દોસ્તો. તો તમને આજનો વિડીયો કેવો લાગે કમેન્ટની અંદર જણાવી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે. બધાને બાય બાય બાય.